ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યાત્રાને લઈ જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે, જેને અનુસંધાને ઉપલેટા તાલુકાના કાથરોટા મુકામે આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના વિસાવદર પંથકના લડાયક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત રેશમા પટેલ, હેમંત ખવા સહિતના આપ પાર્ટીના નેતા હાજર રહેતા લોકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ખાસ કરીને તો ગોપાલ ઇટાલિયાના સરકાર સામે ધારદાર શબ્દોના પ્રહારો અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપનાર લડાયક ધારાસભ્યને રજૂઆતો કરવા લોકો ઉમટી પડ્યા હતા। આ ગુજરાત જોડો જનસભામાં ગોપાલ ઇટાલિયા, રેશમા પટેલ, હેમંત ખવા, રાજુભાઈ કરમટા સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં ઉપલેટા તાલુકા પંચાયતના સભ્ય કડવીબેન વામરોટિયા, કાથરોટના સરપંચ રામસિંહભાઈ વામરોટિયા સહિત 100 થી વધારે કાર્યકર્તાઓ અને અન્ય પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જેનું વાજતે ગાજતે લોકોએ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। સાથે સાથે સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ અને આપૂરતા ભાવના મુદ્દાને લઈ ખેડૂત સહિતના આગેવાનોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ₹1 કિલોના ભાવે વેચાતા મરચાં આપી આવી ખેડૂત વિરોધી સરકાર સામે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં વિસાવદરવાદી કરવાની પૂરી તૈયારી દર્શાવી હતી। રિપોર્ટર રજાક રાવકુંડા, ઉપલેટા। ગોપાલભાઈને સાંભળવાના છે મિત્રો। આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામમાં માધા બાપા વાતો કરી, અત્યાર સુધી આપણે ખાલી વાતો જ કરી છે અને વાતોમાં આવી ગયા છીએ અને મત કોને આપ્યા આપણે? ના, ખાલી ભાજપને નહીં, કોંગ્રેસને આપ્યા છો। આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામના સરપંચ શ્રી રામસિંહભાઈ, એમના ધર્મપત્ની અને તાલુકા પંચાયતના અપક્ષના સભ્ય બેન, એ સિવાય ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં સાથે જોડાયેલા અનેક એવા સક્ષમ આગેવાનો આજરોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ગામજનો, કાથરોટા ગામના ગામજનો, બહેનો, ખેડૂતો બધા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની અંદર એક સંકલ્પ કર્યો છે કે આવનારી ચૂંટણીની અંદર ભાજપને હરાવી અને આમ આદમી પાર્ટીને જીતાડીશું। જે રીતે ગુજરાતભરના ખેડૂતો સાથે, યુવાનો, મહિલાઓ, બધા વર્ગ સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે, નાનામાં નાની વાત માટે કોઈ સરકાર સાંભળવા તૈયાર નથી, નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી। એ પરિસ્થિતિને બદલવા માટે આમ જનતા વિસાવદરવાળી કરવાના પૂરા મૂડમાં છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આખા ગુજરાતમાં વિસાવદરવાળી થવાની આ વખતે શરૂઆત થવાની છે। આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવેલું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસમાંથી ઉપલેટા તાલુકામાંથી લોકો, આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેલા। ખાસ કરી અને આજના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી પરિવારને મોટો બનાવવા માટે અને આમ આદમી પાર્ટી પરિવારની વિચારધારા સાથે જોડાવા માટે તાલુકાના અપક્ષ ચૂંટાયેલા ઉમેદવાર જે તાલુકા પંચાયતના સભ્ય છે, ખૂબ સારી એવી લીડથી અપક્ષમાં ચૂંટાયા છે। બેન આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે આજે જોડાયા। સાથે જ કાથરોટા ગામના સરપંચ, લોકપ્રિય વ્યક્તિ એવા રામસિંહભાઈ આહિર, એ પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો દિવસે દિવસે આમ આદમી પાર્ટી સાથે જોડાતા જાય છે। એક વાત નક્કી છે કે ગુજરાતમાં હવે લોકોએ મન બનાવી લીધું છે કે ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામે જો કોઈ વિકલ્પ હોય તો એ માત્ર આમ આદમી પાર્ટી છે। આજે ગુજરાતના છેવાડાના ઘરમાં રહેતા વ્યક્તિ પણ આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે। તમામ ખેડૂત પરિવાર, ગરીબ પરિવાર, મધ્યમ વર્ગમાંથી આવતો વ્યક્તિ, બેરોજગાર બનેલો યુવાન આમ આદમી પાર્ટી અપેક્ષા, આશા રાખીને બેઠો છે કે આમ આદમી પાર્ટી અમારો અવાજ બનશે। 30 વર્ષના ભાજપના શાસનથી લોકો કંટાળી ગયા છે, કોંગ્રેસ વિપક્ષમાં ક્યાંક ને ક્યાંક સદંતર નિષ્ફળ નીવડી છે, ત્યારે આમ આદમી પાર્ટીને
લોકો આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની 27મી ચૂંટણી હોય, આમ આદમી પાર્ટી મજબૂતાઈથી પરફોર્મન્સ કરશે અને ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે છે.